આપણે હાડકાને કેલ્શિયમ પૂરું પાડતો રામબાણ ઇલાજ એવો સરગવાનો પાવડર આપણે બનાવીશું. તો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે. આ 3 દિવસ પહેલાં સરગવો સૂક્યો હતો, ડાળી હતો, તો મેં આ રીતે બધી ડાળી કાઢી લીધી છે. હવે કોક રહીએ તો આપણે પાન પીસીશું, એમાં જોડે પીસાઈ જાય પછી આપણે સાળી નાખીશું. તો હવે આપણે એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ સરગવાના પાન સુકાઈ ગયેલા નાખી દઈશું. આ રીતે હવે આપણે ઢાંકી અને પીસી લઈશું. હવે આપણા સરગવાના પાન પીસાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે પોલી લઈશું. જો ચારે બાજુ પેલા પણો ઉડે છે, તો હવે આપણે એને એક બાઉલ અથવા તો થાળીમાં આપણે ચાળી લઈશું. આ રીતે આપણે ચાળી લેવાનું. તો હવે આપણે આ ચાળી લીધો છે. એક આપણે કાચના ડબ્બો અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં પણ ભરી શકો. આને 6 મહિના 12 મહિના સુધી કાંઈ ન થાય. તો હવે આપણે એક ચમચી ભરીને તમારે જેટલું જે રીતે બનાવવું એ રીતે બનાવી શકો. આપણે સરગવાનો પાવડર લઈશું અને એમાં આપણે આંબળાનો રસ નાખીશું. મારી જોડે આંબળાનો રસ છે અને મેં ઘરે જ બનાવ્યો છે. અને આપણે આ 1 ચમચી 1.5 ચમચી જેટલું લીંબુનો રસ નાખીશું. તમારે ઇન્સ્ટન્ટ બનાવવું તો, નહીંતર પછી આપણી જોડે કાચા આંબળા પણ છે, તો આ રીતે કાચા આંબળા પણ પીસીને તમે નાખી શકો છો. તો હવે આપણે એમાં પાણી નાખીશું અને તમે ગળની વડે ગાળવું હોય તો ગાળી શકો, ન ગાળો તો પણ ચાલે. આ રીતે હલાવવાનું. આમાં તમે કોથમીર એટલે કે લીલા ધાણા પણ નાખી શકો છો, ફુદીનો નાખી શકો. આ મારો વિડીયો તમે જોઈ શકો ફુદીનાનો, પણ મેં પાવડર કરી પીસી અને પાવડર કરી લીધો છે. ધાણાનો પણ પાવડર કર્યો છે. આના પહેલાં સરગવાનો પણ પાવડર બતાવ્યો હતો. તો આ રીતે તમે સરગવાનો પાવડર બનાવી અને ઇન્સ્ટન્ટ જ્યુસ પણ આપણે કામ હોય કે કોઈ બહાર ગયા હોય, ફટાફટ તાત્કાલિક આવીને પીવું હોય તો આપણે તાત્કાલિક બનાવી શકીએ છીએ. તો આપણું ઇન્સ્ટન્ટ જ્યુસ બનીને તૈયાર છે. તો હવે સર્વ કરીશું. તો આપણે ગ્લાસમાં પીવા માટે નાખીએ. તો આપણું સરગવાનું ગ્રીન જ્યુસ બનીને તૈયાર છે. હવે એમાં ચાટ મસાલો નાખીશું. તમને થોડી કડવાશ જેવું લાગે તો તમે એમાં ગોળ અથવા તો ખાંડ નાખી શકો છો. આમાં ગોળ નાખો તો વધારે સારું. તો આપણું આ સરગવાનું ગ્રીન જ્યુસ બનીને તૈયાર છે. તો આજે આપણે સરગવાનો પાવડર કેમ બનાવવો એ રેસીપી બનાવી છે. તો તમે પાવડર બનાવી અને ઇન્સ્ટન્ટ
ગ્રીન જ્યુસ બનાવી શકો છો. તો આ રીતે તમે પણ બનાવજો. આ ગ્રીન જ્યુસ હાડકામાં કેલ્શિયમ પૂરું પાડે છે. તો હાડકા માટે તો આ આંબલાનું અને સરગવાનું ગ્રીન જ્યુસ રામબાણ છે. તો તમે આ રીતે બનાવજો. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને આ રીતે તમે ક્યારે બનાવી છે તે પણ કમેન્ટમાં જરૂર લખજો.